અને હવે વડોદરા અને સુરત વચ્ચેના હાઈવેની તમને તસવીર બતાવવી છે। આ હાઈવે હંમેશા ધમધમતો રહે છે। આમ તો દેશની ધોરીનસ કહીએ તો પણ ખોટું ના કહેવાય, દેશની ધમની કહીએ તો પણ ખોટું ના કહેવાય, કારણ કે આ હાઈવે છેક મુંબઈથી દિલ્હી સુધી જોડે છે ને એટલા માટે જ અહીંયા ટ્રાફિકથી ભરપૂર આ હાઈવે। પણ અત્યારે અહીંયા 15 કિલોમીટરની લાઈન લાગી ચૂકી છે। વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। 15-17 કિલોમીટર તમે જાઓ ત્યાં સુધી તમને આ જ હાલત દેખાશે। બંને બાજુ રોડની એવો ટ્રાફિક જામ થયો છે। જાંબુઆ બ્રિજ પાસે, જાંબુઆ બ્રિજ પર ખાડા પડી ગયા છે, રસ્તો સાંકડો થઈ ગયો છે અને અહીંયાથી જ્યારે પસાર થવું હોય તો લોકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે। લોકોનો સમયનો વેડફાટ થઈ રહ્યો છે ને એમાં પણ ટ્રાન્સપોર્ટરોને તો સમયના વેડફાટની સાથે સાથે મોટું આર્થિક નુકસાન પણ ભોગવવું પડી રહ્યું છે। કેટલીક વાર અહીંયા એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે, દર્દીઓના જીવ પણ જોખમમાં મુકાય છે। નેશનલ હાઈવેના જે સાંકડા બ્રિજ છે ત્યાં ખૂબ જ વધારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે। જ્યારથી ચોમાસું શરૂ થયું છે ત્યારથી વરસાદના કારણે જે સાંકડા બ્રિજની અંદર જે ખાડા પડતા હોય છે એના કારણે ટ્રાફિક અને ભારદારી વાહનો એ ધીમા પડતા હોય છે અને એના કારણે સર્જાતો ટ્રાફિક જામ એ ગઈકાલે 15 કિલોમીટર સુધી પહોંચ્યો હતો। આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીને વખત જાણ પણ કરવામાં આવે છે અને જે કલેક્ટરશ્રી સાથેની જે જિલ્લા સંકલન હોય છે એમાં પણ નેશનલ હાઈવેના અધિકારીઓને બોલાવી અને આ બાબતે તાકીદની સૂચના